મોદી સાહેબને કોઈ પણ બચ્ચું કે નાનું છોકરું એમને ઓળખી શકે કે આ મોદી સાહેબ છે. બીજા કોઈ બીજા પ્રમુખને કોઈ ઓળખી નહીં શકે કે આ ઇંગ્લેન્ડનો વડાપ્રધાન છે કે અમેરિકાનો વડાપ્રધાન છે, આ પાકિસ્તાનનો વડાપ્રધાન. મોદી સાહેબ એક ગુરુભાઈ જ છે, પણ હું એનું ખાનદાની ઓળખું છું. હા હોપીલે એટલે અત્યારે છે ને અબકી બાર 400 કે પાર કંકોડા નહીં આવે, 300 પાર નહીં આવે અને ફેંકાઈ જાય. રૂપાલા તો ફેંકાઈ જવાનો. મોદી સાહેબ તમને બહુ ગમે? હા ગમે. કેમ ગમે? આ કોમ સારા થાય, રોડ રસ્તા પબ્લિકના મકાનો એટલા માટે. દુઃખના સુખના એ ધણી દેલા છે. કોણ? નરેન્દ્ર મોદી. વિકાસના કામ થયા? હા કે મને બધી ખબર ના પડે, હું ભણ્યો નહીં એટલે. કેટલું ભણ્યા કાકા? સહી કરતા આવડે એટલું. આવશે ને નરેન્દ્ર મોદીની પાર્ટી. હે નરેન્દ્ર મોદીની પાર્ટી. અને કેમ નરેન્દ્ર મોદીની પાર્ટી? એટલે એ હમણાં ગમે છે આ. મોદી સાહેબ જ છે, બીજું કોઈ નથી. અને કેમ મોદી સાહેબ? કારણ કે એમને જે કામ કરે છે એ પ્રમાણે તો એમને જોવા જઈએ તો બહુ સારું કામ કરે છે. જેટલા ઉમેદવારો ઊભા છે ને એ બધા પનોતી છે. બરો હોપીલે છે. તો મોદી સાહેબનું શું? મોદીએ પનોતી જ છે. બાળકો શું કરે? છોકરાઓ તમારા નોકરીઓ નોકરીઓ કરે. હોવ. ખેતી કેમ ન કરાય? ખેતી કરતા હી બી ખેતી કરી એ તો ભણ્યા, એમને ખેતર જ નહીં જોયા. કોંગ્રેસ કોંગ્રેસ નહીં આવે. કેમ? કારણ કે એને પહેલાં પણ કામ નથી કરે, પાસે જોડે કોઈ વિશ્વાસ નથી રાખતું એના ઉપર. અને ભાજપ પર એટલો વિશ્વાસ કેમ લોકોને? એ મોદી હિસાબ છે. જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી ભાજપ તકવાનું. કામ કશું કર્યું નહીં. તો શું લાગે કોણ જીતશે આ વખતે? એ તો બીજેપી જ આવે. એ વન વે પાર્ટી ચાલે બીજેપી. મોંઘવારી બધું સાઈડમાં રાખે, પબ્લિકને વધારે કયો એ રહે. કેમ ભાજપ આવશે? આ કામ જોઈને કયું કામ? આ દરેક કામ રસ્તા રોડ આ તે દરેક જગ્યાએ ચર્ચામાં બેન 400 પાર. અત્યારે પબ્લિક બધી ઘેટા જેવી છે, એક બાજુ પડે એ બાજુ હેડે બધી. પ્રધાનમંત્રી તો પીએમ તરીકે તો અત્યારે પેલા એ છે એ જ ચાલે આપણે. શું નામ છે એનું નામ પણ ભૂલી ગયા, યાદ આવે. મહેસાણાની અંદર તો લગભગ હરિભાઈ જીતશે. અને કેમ હરિભાઈ જીતશે? કારણ કે પટેલ લોબીના વોટ ઘણા ને એના હિસાબથી. પટેલ અને કોઢા ભાડા, પટેલને બોલવામાં તોલ ન હોય. આ બાફ્યું, આ બોલવામાં બાફ્યું, હું પથારી ફરી. શું જોઈને વોટ આપો? મોદી કાકાને જઈને મત આપીએ. મોદી કાકાને. વિકાસ અમદાવાદનો સારો છે. સારું છે. હા, મહેસાણા કરતા સારો. નીતિનભાઈ હતા, તમે નીતિનભાઈ ના આપણે ચાહતા હતા કે નીતિનભાઈને? નીતિનભાઈ બહુ સારા માણસ હતા. નીતિનભાઈની વાત કરો છો ને, એના જ ગામનું કાલે રાજુ રાવળ એ વાત કરો છો. નીતિનભાઈ સારા માણસ છે. ટૂંકી ગરદન લંબે કાન વહી હરામજાદે કા નિશાન. અને કેમ મોદી કાકા ગમે એટલે? ગમે તો અમારા વાળા તો ખરા જ ને. અમારા વડે એટલે અમે મોદી એ મોદી તો પછી યોજના મોદી સાહેબ આપે છે, પણ મોદી સાહેબની યોજના નીચાના લોકો સુધી પહોંચતી નથી. હવે નેતા તો બધા હતા ને, તો આ 20 વર્ષથી તો નરેન્દ્ર મોદી હ હા નહીં 20 વર્ષથી એ ગમે. ગુજરાતમાં 2 વખત આ દિલ્હી આ 2 વખત, ત્રીજી વખત લોકો ત્યાં આવશે. કુદરતી ગરમી છે ને એ તો મટી જાય, પણ રાજકીય ગરમી ખોટો ફોકો ફરે છે ને એટલે ભાજપનો ફોકો ઉતરી જાય. 5 વર્ષમાં બહુ સરસ કામ છે. સરસ છે. ડેપો નવા બન્યા, એસટી ડેપો, રેલવે સ્ટેશન બહુ ફાઇન બન્યું. બધી રીતે ડેવલપ સારું છે. ડેવલપ સારું છે. બધી રીતે શું લાગે આ વખત કોણ જીતશે? 400 ના પાર. આ પેલી કાલે ગુંડાગીરી કરી સુરતની જે સીટ છે ને, બિનહરીફ લોકશાહીના ઇતિહાસમાં કલંક છે. કોંગ્રેસ ગમે તમને? નહીં ગમા. કેમ? નથી ગમતું જ નથી. જ્યાંથી જ્યાં ફાંડું પાડવું હોય ત્યાં પાડા. નથી ગમતું. મેઇન મુદ્દો મોંઘવારીનો જ છે. મોંઘવારી બહુ અતિશય મોંઘવારી છે. હા, એ મુદ્દો ચૂંટણીમાં આવશે ખરી તમને લાગે છે? ચૂંટણીમાં આવે જ ને મુદ્દો, મોંઘવારી જ નડે પબ્લિકને. પબ્લિક એક શાસન બી ના ચાહે તો પલટ જોઈએ, બદલાવ જોઈએ છે. બદલાવ જોઈએ. અને કેમ બદલાવ જોઈએ છે? બદલાવ એટલા માટે કે કંઈક નવું આવે તો નવું થાય કંઈક. નમસ્કાર. મોજીલા મહેસાણાનો મિજાજ જાણવો છે, અહીંયાના લોકોની સમસ્યાઓ સમજવી છે, અહીંયાના લોકો કઈ રીતના મતદાન કરે છે, કોને જોઈને મતદાન કરે છે એ પણ સમજવું છે. આમ તો મહેસાણા એ ભાજપનું ગઢ ગણાય છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપ અહીંયા જીતતું આવ્યું છે. મોટા મોટા નેતાઓ જે છે, જેમ કે નીતિન પટેલ છે કે પછી પીએમ નરેન્દ્ર મોદી હોય, એ બધા જ આ જિલ્લાથી બિલોંગ કરે છે. અને એટલે જ અહીંયાના લોકો પાસેથી ચૂંટણીનો મિજાજ સમજવો છે, આ વખતે શું જોઈને મતદાન કરશે એ બધી વાતો કરવી છે. અમદાવાદ અમદાવાદથી છો ને અહીંયા મહેસાણાના?
ના અમે આ ચોણામાં બાજુ ચોણાના બાજુ એ ક્યાં લાગે, કયો જિલ્લો લાગે? જિલ્લો પાટણ. પાટણ લાગે. અચ્છા, તો આ વખતે શું લાગે, ઉત્તર ગુજરાતનો મિજાજ કઈ બાજુનો છે ચૂંટણીમાં? ચૂંટણીમાં તો હાલ તો ભાજપનું જ છે ને. ભાજપનો છે. હા. અને કેમ ભાજપ? ભાજપ તો આ મોદી સાહેબના લીધે. મોદી સાહેબના લીધે. મોદી સાહેબ તમને બહુ ગમે? હા ગમે. કેમ ગમે? એ આ કોમ સારા થાય, રોડ રસ્તા પબ્લિકને મકાનો, એટલા માટે. બીજા કયા કોમ ગમે? હવે બીજું તો બેન હું તો અભણ માણસ છું, એટલું બધું તો શું ખબર શું પડે કરો, કહો. ગાયો? હે ના, તો ગાયો નહીં. ખેતી? ના, નોકરી કરું છું. નોકરી પ્રાઇવેટ કરો છો? નોકરી, પ્રાઇવેટ. અચ્છા, તો શું લાગે છે કે હવે ધીરે ધીરે ખેતીથી બધા બહાર નીકળી રહ્યા છે? હા, બધા બહાર જ નીકળે. ખેતીમાં હવે પોસાતું નથી, શું કરે? અચ્છા, અને અહીંયા તો એવું મનાતું હતું કે માલધારીઓ પણ વધારે, પશુપાલન પણ વધારે થતું હતું આ વિસ્તારોમાં, એ બી ઓછું થઈ ગયું? ઓછું. ગાયો નીકળી ગઈ ને બધી. હા, એનું કારણ શું? મ્યુનિસિપાલિટી ક્યાં રવા દે ગાયો? અચ્છા, એટલે જગ્યા નથી ગાયો હા, માટે. ગાયો માટે જગ્યા નથી, મ્યુનિસિપાલિટી રહેવા દેતી નથી, એટલે નીકળી ગયા. અચ્છા, અહીંયાથી તો બહુ જ બધા નેતાઓ નીકળ્યા છે ભાજપમાં, જેમ કે નરેન્દ્ર મોદીને બી અહીંયા જ વડનગર લાગે. તો તમને શું લાગે છે કે અહીંયાના લોકો શું જોઈને મતદાન કરે? આ મોદી સાહેબને જોઈને ગુજરાતના છે ને, હા. એટલે. અચ્છા. હા. અચ્છા, તમે જૂની સરકારો જોઈ છે કોઈ? ના બેન, પહેલા તો આપણને આટલી બધી રાજકારણમાં ખબર ઓછી પડતી. જ્યારથી ખબર પડી ત્યારથી મોદી સરકાર જોઈ. હા, મોદી સાહેબ. અચ્છા, તમને શું લાગે છે કે મહેસાણા, પાટણ, એની આજુબાજુ બનાસકાંઠા, આ બધા વિસ્તારોમાં કયા કયા કામ બાકી છે જે થવા જોઈએ? હવે બેન, હવે કોમની તો મને એટલી બધી માહિતી, હું તો પ્રાઇવેટ નોકરી કરું છું. અચ્છા, તમારા ગામમાં કામ થયા? ગામમાં નીકળી જાય મને 10 વર્ષ થયા. અચ્છા, અમદાવાદમાં રહ્યો છો? હા, અમદાવાદ. અને અમદાવાદમાં શું લાગે, અમદાવાદ, મહેસાણા ને બધામાં ફરક કેટલો લાગે વિકાસમાં? વિકાસ અમદાવાદનો સારો છે. સારો છે. હા, મહેસાણા કરતા સારો. અહીંયા શું કામ બાકી છે? અહીંયા તો હવે મહેસાણાની તો મને શું ખબર હોય. હા. હા. કાકા, શું નામ છે તમારું? દશરથભાઈ દશરથભાઈ, ક્યાંના છો તમે? મેરવાડા ઊંઝા તાલુકાના બેન. ઊંઝા તાલુકા. અચ્છા, મહેસાણા જિલ્લો લાગે તમારે. અચ્છા, તો તમને શું લાગે કે મહેસાણામાં 5 વર્ષમાં કેવા કામ થયા? મહેસાણાની ઊંઝાની વાત કરો બેન, અમે મહેસાણા તો ક્યારેક જ આવીએ. હા, તો ઊંઝાના કામ કેવા થયા? ઊંઝા કામ સરસ છે ભાજપ સરકારના. અચ્છા, કયા કયા કામ થયા 5 વર્ષમાં? 5 વર્ષમાં રોડ ને એ બેન સરસ છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં અમારે અલગ જ છે કે માર્કેટ યાર્ડમાં કોઈ વખતે જાય ને તો બેન 2 લાખ રૂપિયા માર્કેટ યાર્ડ તરફથી આપી. એટલે ભાજપ સરકાર જ હોતી હતી. અચ્છા, તમે ખેતી કરો છો? ખેતી કરી આપે, શેની ખેતી કરો છો? એરંડા ને એવું બધું વાવીએ છીએ. હા, અચ્છા, તો આ વખતે શું લાગે, કોણ જીતશે? ભાજપ સરકાર આવી જશે બેન. ભાજપ આવશે. કેમ ભાજપ આવશે? આ કામ જોઈને, કયું કામ? આ દરેક કામ, રસ્તા, રોડ, આ તે દરેક જગ્યાએ ચર્ચામાં બેન. 400 પાર. 400 પર? તમને લાગે 400 પર આ આવશે? લોકો કોઈ ને બેન હા. તો લાગે જ ને. અને તમને શું લાગે કેટલી આવશે? અમે જ બેન ત્યાં આપીશું, પછી બીજાની વાત ના કરીએ, અમે તો ત્યાં જ આપીએ. તમે ભાજપને વોટ આપશો? અચ્છા, શું જોઈને વોટ આપશો? ઉમેદવાર જોઈને, પક્ષ જોઈને, કે નરેન્દ્ર મોદી જોઈને, શું જોઈને? ભાજપ સરકાર જોઈએ. ભાજપ સરકાર જોઈને. અચ્છા, તમને શું લાગે છે 5 વર્ષમાં હવે કેવા કામ થવા જોઈએ, કયા બાકી છે? અત્યાર સુધી થઈ ગયા, હવે જે થાય ખરા બેન. 5 વર્ષ ફરીથી આવ્યું તો કેવા કામ કર્યા. વડનગરની અંદર તો સુધારો થઈ જ ગયો. વડનગરમાં? હા, તમે વડનગર. વડનગરના છો? ના, વડનગરના નહીં, પણ ત્યાં જઈએ એટલે આજ સુધી વડનગરમાં બેકાર હતું, પણ અત્યારે હાલની પોઝિશનમાં સરસ છે બેન. ટ્રેનો ના અંતે એ તો સરસ. હા, પ્રધાનમંત્રીનો છે ગામ. ગામ એટલે થવાનું જ ને બેન. આ દેશ લેવલે જોઈએ આપણા તો આપવો જ પડે ને. આપણા ગુજરાતમાં કોઈ ઓળખતું નથી, દેશ લેવલે જોઈએ આપણું જ માણસ છે ને, કોણ? નરેન્દ્ર મોદી. અચ્છા, આપણા માણસ છે. પ્રધાનમંત્રી બની તો આપણે શું હતું, આપણા ગુજરાતના. કોઈ બીજા સ્ટેટના આવી ના કરતા આપણા તો સારા જ ને બેન. અચ્છા, તો અત્યારે 5 વર્ષમાં એમને કેવા કામ કર્યા છેલ્લા અત્યારે તો દેશ લેવલે? દેશ લેવલે સરસ કામ કરે બેન. સરસ. અચ્છા, અને કોંગ્રેસનું શું લાગે છે? કોંગ્રેસ માટે, બીજા પક્ષ માટે આપણે ઓલે કહીએ બેન, પણ આમના માટે જ કેવું પડે ને. અચ્છા, જે ચાલુ સરકારીનું જ કહેવાય ને. એવું નહીં, પણ કોંગ્રેસ મતલબ શું લાગે છે કે આ વખતે ટક્કર આપશે? એ તો આપણે ના કહી શકીએ બેન. ના કહી શકે. ઠીક છે, અહીંયા બીજા લોકોને પૂછીએ. શું નામ છે આપનું? જિજ્ઞેશ પટેલ. અને જિગ્નેશભાઈ ક્યાંથી છો? આમ ભુણા ગામ હતું. હા? વતન ભુણા, એ ક્યાં પડે? દાસદની બાજુમાં. નાસદ. એ મહેસાણામાં લાગે છે? ના, ઊંઝા તાલુકો લાગે. ઊંઝા લાગે. તાલુકો ઊંઝા લાગે, પણ લોકસભા મહેસાણા લાગે ને? હા, જિલ્લો મહેસાણા લાગે. અચ્છા, તો શું લાગે આ વખતે કોણ જીતશે મહેસાણા? મોદી સાહેબ જ જીતશે, બીજું કોઈ નહીં જીતે. અને કેમ મોદી સાહેબ? કારણ કે એમને જે કામ કરે છે એ પ્રમાણે તો એમને જોવા જઈએ તો બહુ સારું કામ કર્યું છે. જે અત્યારે રોડ બન્યા છે, ગામડે ગામડે રોડ બનાવ્યા છે, જે રાશન કાર્ડ આપે છે, પ્લસ કે જે સરકાર ખેડૂતના નામે 2,000 રૂપિયા નાખે છે 3 મહિને 4 મહિને,
2,000 નાખે છે પ્લસ બહુ કામ કરે છે મોદી સરકાર એમ ભાજપ જ આવવું જોઈએ એના સિવાય બીજું કોઈ નહીં. અને કોંગ્રેસ કોંગ્રેસ નહીં આવે કેમ? કારણ કે એને પહેલાં પણ કામ નથી કરે પાછળ જો કોઈ વિશ્વાસ નથી રાખતું એના ઉપર અને ભાજપ પર એટલો વિશ્વાસ કેમ લોકોને? એ મોદી હિસાબ છે જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી ભાજપ તકવાનું અચ્છા, અને પછી પછી ખબર નથી 5 વર્ષ પછી શું થાય. અચ્છા, મહેસાણામાં કેવા પ્રકારના કામો થયા? તમારી શું અપેક્ષા છે કે સરકારે હજુ કેવા કામ કરવા જોઈએ? મહેસાણામાં તો કામ સારા છે, જે પુલ બનાવ્યા છે, જે ટ્રાફિક હતું ટ્રાફિક બધું ઓછું કરી નાખ્યું છે, જે બધું મસ્ત પર્સનલ બધું કામ વ્યવસ્થિત છે. અત્યારે બસમાં મુસાફરીમાં જાઓ તો પણ વ્યવસ્થિત મુસાફરી છે, કોઈ ભીડભાડ નથી, કોઈ નથી. ઉમેદવારોને ઓળખો છો તમે? ઉમેદવાર તો હવે યાદ નથી આવતું નામ, લગભગ તમારું પટેલ જ છે જે ઉમેદવાર છે, એનું નામ મને યાદ નહીં. હરિભાઈ પટેલ એ અમારા સંબંધિત છે અને એ બસ ગુજરાતના જ છે. અચ્છા, આ બેઠક પર જાતિગત સમીકરણ પણ લાગે, જેમ કે પાટીદાર વોટ વધારે છે તો એ લોકો કામ જોઈને વોટ આપે? ના, અત્યારે તો મોદી જોઈને જ બધા વોટ આપશે. એમાં પાટીદાર હોય કે કોઈ પણ એ બધું નહીં જોઈએ. અત્યારે જે મોદીએ કામ કરે છે મોદી પ્રમાણે જ વોટ આપવો જોઈએ બધાને. અચ્છા, તમને 5 વર્ષ 10 વર્ષમાં દેશમાં એવા કયા કામ જોઈને તમે વોટ આપશો એમ કે દેશમાં આ કામ સારું થયું છે? દેશમાં તો અત્યારે મેં ના કીધું પુલ બનાવ્યા છે, બધું સારું કામ જ કર્યું છે. આગળનું શું વિચાર છે બધું બહુ કામ સારું છે. પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ? પ્રધાનમંત્રી તો પીએમ તરીકે તો અત્યારે પેલા એ છે એ જ ચાલે. આપણે શું નામ છે, મેં નામ પણ ભૂલી ગયા, યાદ આવે. હા, એ તો સીએમ છે આપણા ગુજરાત. એ તો સીએમ છે. અત્યારે પીએમ તો નરેન્દ્ર મોદી છે. આગળ કોને જુઓ છો તમે? મોદીને જ લાવવા પડે, મોદી જ જોઈએ. મોદી જ જોઈએ, બીજું કોઈ નહીં? બીજું કોઈ નહીં. અને કેમ મોદી જ? મોદીનું કામ જે બતાવે છે એ કામ જોઈને અમે વતન કરીએ છીએ. જે અત્યારે સુવિધા બધાની જે વ્યવસ્થિત મળી છે, ગેસના બાટલા થઈ ગયા, બધું વ્યવસ્થિત કામ કર્યું, એના ઉપર તો પીએમ તો મોદી જ આવવો જોઈએ. પીએમ મોદી જ આવે. હા. આપનું શું નામ છે? હરિરામભાઈ. 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 અને હરિરામભાઈ આપ ક્યાંના છો? રાધનપુરના. રાધનપુરના. રાધનપુરના છો. અચ્છા, તો આ વખતે શું લાગે મહેસાણા કોણ જીતશે? મહેસાણાની અંદર તો લગભગ હરિભાઈ. હરિભાઈ જીતશે. હા, અને કેમ હરિભાઈ જીતશે? એનું કારણ કે પટેલ લોબીના વોટ ઘણા ને એના હિસાબથી. અચ્છા, અને કોંગ્રેસનું શું લાગે આ વખત ટક્કર આપશે? કોંગ્રેસની એવી ટક્કર નહીં કે બેન એમનું કામ છે નહીં એટલે ટક્કર ના આપી શકે. અને મહેસાણામાં કેવા કામ થાય 5 વર્ષમાં? હું રાધનપુરનો રહેવાસી છું એટલે મહેસાણાની એટલે એ આખા વિસ્તારમાં કેવા કામ થયા? વિસ્તારમાં સારા કામ થયા બેન. સારા કામ થયા. અચ્છા, અને શું લાગે 5 વર્ષમાં કેવા કામ હજી સરકારે કરવા જોઈએ? આ વીજળીના કામ છે, રસ્તાના કામ છે. અચ્છા, તમે શું કામ કરો? અમે ફ્રૂટનો ધંધો કરીએ. ફ્રૂટનો ધંધો કરો છો. અચ્છા, તો સામાન્ય જે ધંધો કરતા હોય એ લોકો માટે કેવી યોજનાઓ કે પહોંચે છે તમારા સુધી? એટલે યોજના આપે છે પણ ગરીબ વસ્તી સુધી મળી નથી શકતી. મળી નથી. હા, યોજના મોદી સાહેબ આપે છે પણ મોદી સાહેબની યોજના નીચાના લોકો સુધી પહોંચતી અને નથી. કેમ નથી પહોંચતી તમને શું એનું લાગે? કારણ કે અમે એવું બને કે ગરીબ વસ્તી જાય તો એ લોકોને ધક્કા ખવડાવે. આ કાગળ લાવો, આ કાગળ લાવો, કે આજ સાહેબ હાજર નથી. આવી રીતની જે મેન માણસ હોય આવી રીતની વાત બતાવે અને ધક્કા ખવડાવે. અચ્છા, તો ઉત્તર ગુજરાતના અને આ પટ્ટાના લોકો શું જોઈને વોટ આપે? મોદી સાહેબને જોઈને વોટ આપે. મોદી સાહેબને. બાકી કોઈ બીજું નહીં. એક જ મોદી સિવાય બીજું કાંઈ નહીં. એવું કોઈ પણ માણસ ઊભો રહે ભાજપનું નામ લઈને તું જીતી જાય મોદી સાહેબના હિસાબથી. અને અહીંયાના લોકોને કેમ આટલો પ્રભાવ નરેન્દ્ર મોદી? એનું કારણ કે દેશની અંદર વિકાસ કર્યો એના માટે ભાવ. તમને કયા કામ ગમે? આ 370 હટાવી મોદી સાહેબે. પછી અમુક દેશની અંદર મોટા મોટા કામો રસ્તાના છે, પછી ઇલેક્ટ્રિકની રસ્તાનું બધું કામ કર્યું એના માટે મોદી સાહેબનું નામ આગળ આવ્યું. અને ગુજરાતમાં? ગુજરાતની અંદર એ અમુક મોટા મોટા કામ કરેલા છે એના માટે. તમને કોણ ગમે? કયા નેતા ગમે? અમાને તો મોદી સાહેબ ગમે, બીજું કોઈ નહીં. નાનું છોકરીને પૂછો તો મોદી સાહેબ કહે છે. 5 વર્ષનું છોકરીને કહેશો તો મોદી સાહેબ. તમે એટલા બધા ગમે લોકો? અમેરિકા જાય, ઇંગ્લેન્ડ જાય, ગમે ત્યાં જાય, પાકિસ્તાન જાય તો મોદી સાહેબને કોઈ પણ બચ્ચું કે નાનું છોકરું એમને ઓળખી શકે કે આ મોદી સાહેબ છે. બીજા કોઈ બીજા પ્રમુખને કોઈ ઓળખી નહીં શકે કે આ ઇંગ્લેન્ડનો વડાપ્રધાન છે કે અમેરિકાનો વડાપ્રધાન છે, આ પાકિસ્તાનનો વડાપ્રધાન, એવું કોઈ ઓળખી નહીં શકે. આપણા ઇન્ડિયાનો મોદી સાહેબને પહેલાં ઓળખી શકે. હા. શું નામ છે તમારું? દીપિકાબેન. અને આપનું? ઈલાબેન. અને આપ ક્યાંથી છો? સુરતથી રાજન.
મોટા વાળા સુરત. સુરતથી છો અચ્છા, તો આ વખતે શું લાગે ગુજરાતમાં કોણ જીતશે? તમારે સુરતમાં તો નક્કી થઈ ગયું છે. હા બોલો. ગુજરાતમાં શું લાગે કોણ જીતશે આ વખતે? હમણાં કઈ નહીં કહેવાય. અચ્છા, વોટ આપો છો? હા. શું જોઈને વોટ આપો? મોદી કાકાને જઈને મત આપીએ. મોદી કાકાને. અચ્છા અચ્છા, તમને ખબર છે કે સુરતમાં તો હવે બિનહરીફ ચૂંટણીમાં જીતી ગયા ઉમેદવાર? હા જીતી ગયા. ઓળખો છો તમે એમને? હા. તો હવે તમે મતદાન તો કરવા નહીં જઈ શકો, તો તમને દુઃખ છે એ વાતનું? ના નથી દુઃખ? ખુશ છો? ખુશ છે. ખુશ છો. અચ્છા, એક જ મિનિટ આમને પૂછીએ, શું કહો છો? મોદી કાકા આવી જાય એટલે અમે ખુશ જ છીએ. મોદી કાકા આવી જાય એટલે ખુશ છો? અને કેમ મોદી કાકા ગમે એટલે? ગમે તો અમારા વાળા તો ખરા જ ને. અમારા વાળા એટલે? અમે મોદી એ મોદી તો પછી. અચ્છા, તમે મોદી છો? હા. અચ્છા, અને તમે બી સુરતથી જ છો કે? અમરોલી. અમરોલી એ ક્યાં પડે? સુરતમાં જ. સુરતમાં આવે. અચ્છા, તો સુરતમાં તો હવે ચૂંટણીમાં તમે મત નહીં આપી શકો, તમને દુઃખ છે? મત તો આપવા જવાનું જ ને, કેમ નહીં જવાનું? તમારે તો ત્યાં બિનહરીફ થઈ ગયા એટલે હવે જીતી જ ગયા છે ઉમેદવાર. કશો વાંધો નહીં, તો નહીં જવાનું. નહીં જવાનું તો શું કરશો હવે 7 તારીખે? આરામ આરામ. આરામ કરશો. બાકી શું લાગે કે ગુજરાતમાં કોણ જીતશે, કોની વધારે સીટ આવશે? ભાજપ જ આવશે ને તો. ભાજપ આવશે. અને કેમ ભાજપ આવશે? મોદી કાકાનો વોટ જ છે એટલે તો પછી ભાજપ જ આવે ને. મોદી કાકાનો વોટ છે. અચ્છા, અને કેમ નરેન્દ્ર મોદી એટલા ગમે? કામ એટલા કરે છે તો બધાને જ ગમે છે ને. અચ્છા, કયા કામ તમને ગમ્યા? બધા જ કામ કરે છે ને, સારા જ કામ બધા કરે છે. અચ્છા, મહિલાઓ માટે તમને એવું શું લાગ્યું કે આ કામ બહુ સરસ થયું છે દેશમાં? દેશમાં હવે બધા વિધવા પેન્શન એને કર્યું એ મોટામાં મોટું, જેને પૈસાની હોય અગવડ હોય તે લોકોને આજે નહીં મળતું હોય તે લોકોને તો આજે સારું જ છે ને. અચ્છા, અને બીજા કયા કામ દેશના ગમ્યા કે આ કામ સારા કર્યા છે? બધા સારા જ કર્યા છે. અચ્છા, પ્રધાનમંત્રી તરીકે કોને જો દેશમાં? પીએમ તરીકે? હે? કઈ નહીં. કોણ ગમે? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી. અને કેમ નરેન્દ્ર મોદી ગમે? એવા કામ કરે એટલે. કયા કામ તને ગમે? આ ન પૂછો. અચ્છા, શું નામ છે? શું શુભમ. અને શુભમ કોણ ગમે તને? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી ગમે. અને કેમ ગમે? એમ જ. એમ જ ટીવીમાં જોવે છે? નહીં. હા. કઈ. અચ્છા, અને કેમ પીએમ નરેન્દ્ર મોદી આટલા ગમે છે તને? જોયા છે તે એમને કદી? મળ્યો છે તું? ના. નથી મળ્યો. ટીવીમાં જોયું છે. ટીવીમાં જોયા છે. તાર મોટું થઈને શું કરવું છે? મોટો જા. મોટું થઈને શું બનીશ તું? ડોક્ટર. ડોક્ટર બનીશ. શું નામ કાકા તમારું? સોમભાઈ અને સોમભાઈ ક્યાંના તમે? મોકણા જ મોકળા જે ક્યાં આવ્યું? જોટાણા જોડે. ચોટાણા જોડે આવ્યું. અચ્છા, તો સોમભાઈ શું લાગે કોની સરકાર બનશે આ વખતે? હે કોની સરકાર બનશે? કોની બને એ શી ખબર પડે? ભાજપની બને. ભાજપની બને. હા. અને વોટ આપવા જાવ છો? હે મત આપવા જાવ? મત આપવા મતદાન કરવા જાવ છો? ઓહો, હું જોઈને જાવ? હવે એ તો પેલી હોય જઈએ, અમારી એવી શી ખબર પડે? હે? હા, તમને ન ખબર પડે? ના અમને ના પડે. અચ્છા, તો સરકારે કેવા કામ કર્યા 5 વર્ષમાં એ તો ખબર હશે ને? એ તો કામ તો સારો કર્યા, બધી જગત કે હે. જગત કે છે. હા, કયા કામ તમને ગમ્યા? આ બધા રોડ બોર્ડ બધા નહીં બનતા, બધા દવારીએ રોડ ને બોર્ડ બંધા બધા કર્યા નહીં. અચ્છા. હા, એ તો હવે બીજું શું. અચ્છા, વિકાસના કામ થયા? હા, એ મને બધી ખબર ના પડે, હું ભણ્યો નહીં એટલે. કેટલું ભણ્યા કાકા? સહી કરતા આવડે એટલું. સહી કરતા આવડે એટલું. હા. બાકી શું કામ શું કરો? કામ ખેતી કરીએ, બીજું કશું કરીએ ખેતી નહીં. કરે. અચ્છા, ખેડૂતોને શું જોઈએ કે યોજનાઓ પહોંચે છે? હા, ખેડૂતોની જે યોજનાઓ છે એ પહોંચે છે? પોંકે છે. પહોંચે છે. ખાતામાં પૈસા આવે છે? આવો આવે છે. અને બાળકો શું કરે? છોકરાઓ તમારા નોકરીઓ. નોકરીઓ કરે. હોવ, ખેતી કેમ ન કરાય? ખેતી કરતા હી બી ખેતી કરીએ તો ભણ્યા, એમને ખેતર જ નહીં જોયા. ખેતર જ નહીં જોયા? ના. અચ્છા, અને આ વખતે શું લાગે કોણ જીતશે? હે કોણ જીતશે શાને? ચૂંટણીમાં?
ચૂંટણી માં આવે એ તો અત્યારે શી ખબર પડે, મારું આપણું પૂછો બધો હે મને ના ખબર પડે. સારું, તમને કોણ ગમે કાકા? હા, તમને કોણ ગમે? કોણ ગમે? કયા નેતા ગમે? હવે નેતા તો બધા અત્યારે તો આ 20 વર્ષથી તો આ નરેન્દ્ર મોદી હ હા નહીં 20 વર્ષથી એ ગમે. ગુજરાતમાં 2 વખત આ દિલ્હી આ 2 વખત, ત્રીજી વખત લોકો ત્યાં આવશે. આવશે? હા, તમને શું લાગે આવશે કે નહીં આવે? એ મને તો બધી તું પૂછો, મને શી ખબર પડે એ બધી. અચ્છા, પહેલાની સરકાર જોઈ તમે? હે? કોંગ્રેસની સરકાર જોઈ? જોઈ જોઈ તો શું લાગે આ સરકારમાં ને એ સરકારમાં શું ફરક છે? એ હવે બધી મને ના ખબર પડે. ફરક તો જે કામ કરતા પડે. હા, આ મને ના પહેલા ખબર કામ પડે. થતા હતા? અમે તો ખેતી કરતા હતા. નહીં, પહેલા સરકાર કામ કરતી હતી. એ સરકારે કરતી તો હતી, હા, એ કરે જ ને, સરકાર ના કરે કરતી હતી. તાણ પર. શું નામ છે તમારું? દિલીપભાઈ દિલીપભાઈ, ક્યાંના છો? મહેસાણા, મહેસાણા. પ્રોપર મહેસાણા. મહેસાણામાં કેવા કામ થયા 5 વર્ષમાં? 5 વર્ષમાં બહુ સરસ કામ છે. સરસ થયા. ડેપો નવા બન્યા, એસટી ડેપો, રેલવે સ્ટેશન બહુ ફાઇન બન્યું. બધી રીતે ડેવલપ સારું છે. ડેવલપ સારું છે. બધી રીતે શું લાગે આ વખત કોણ જીતશે? 400 ના પાર. 400 પાર. 400 કઈ નો પાર. રીતના? મોદી સરકાર, મોદી પર વિશ્વાસ પૂરો. મહેસાણા લોકોને કેમ વિશ્વાસ નરેન્દ્ર મોદી પર? બધી રીતે ડેવલપ સારો, હરેક વસ્તુમાં ડેવલપ છે મોદીનો. રસ્તા છે માંડીને તે ડેપો છે માંડીને તે સોસાયટીમાં હરેક વસ્તુમાં મોદીનો, મોદી સરકાર છે તો ભાજપ સરકાર. શું કામ કરો તમે? માર્કેટમાં, શાકભાજી માર્કેટમાં અચ્છા, તો ત્યાં કેવું વેપારીઓ માટે યોજનાઓ ને બધું પહોંચે છે? પહોંચે છે બધી રીતે. પહોંચે છે. એ તો હવે વેપારી લોકો બધા અમુક તમને ખબર છે બધું. અચ્છા, અને અહીંયા શું લાગે મહેસાણા કોણ જીતશે? કોનો જોર વધારે છે? મહેસાણામાં ભાજપ જ. ભાજપ જ. અને કેમ ભાજપ? બધી રીતે સારું ભાજપના. ડેનપ છે મોદી સરકારનું, રસ્તાનું છે કામ. અત્યારે તો બસ ઉમેદવારને ઓળખો? ઉમેદવારને ઉમેદવાર નથી ઓળખતા અત્યારે. તો શું જોઈને વોટ આપશો? એ તો હું તો પણ અત્યારે વલસાડ જ રહું બેન. મહેસાણા ગામ મારું. તમારું ગામ છે? મહેસાણા, અમારા વલસાડ. આ પરિવાર અહીંયા બધા વલસાડ જ. વલસાડ રહે છે. બધા વલસાડ. તો મત આપવા આવશો અહીંયા? ના, ત્યાં વલસાડનું જ છે અમારું. વલસાડનું છે. બધું ત્યાં કોનો જોર છે? ત્યાં બી મોદીનું જ દોર છે. ત્યાં બી મોદીનો ભરતભાઈ, જોર. ભરતભાઈ દેસાઈ. અચ્છા, ભરતભાઈનો જોર છે. ભરતભાઈ દેસાઈ. અચ્છા. એક કનુભાઈ દેસાઈ છે અને એક ભરતભાઈ દેસાઈ છે. તો શું લાગે અહીંયા અને ત્યાંના વિકાસમાં કેટલો ફરક છે? ક્યાં વધારે વિકાસ થયો છે? વિકાસ તો બધી જગ્યાએ, બધી રીતે સારું છે. બધી જગ્યાએ, આખા લાઈનમાં, આખા ગુજરાતમાં જ. આખા ગુજરાત. દેશમાં શું લાગે કયા કામ સારા થયા? દેશમાં તો બેન તમને બી ખબર છે ને, નહીં થયા કામ? કામ થયા ને. કયા કયા થયા સારા? તમને કયા કામ ગમે? અમને તો બધા રસ્તા છે, પછી રેલવેનું કામ છે, ડેપો, બસ ડેપોના કામ બધા રીતે દેખાય છે. બીજું બધું ફર્યા નથી આપણે. સંડાસ બાથરૂમના ટોયલેટ બનાવ્યા છે સરકારે. પીએમ તરીકે કોને જુઓ છો? મોદી. અચ્છા, અને કેમ મોદી? બીજું કોઈ કેમ નહીં? બીજું કોઈ જ નથી ને. કોઈ જ નથી. હા, અચ્છા, આ તમારા ફેમિલીમાંથી છે? બધા ફેમિલી. શાકભાજી વેચો? હા, શાકભાજી વેચીએ. અચ્છા, શું નામ છે તમારું? ચંદાબેન, ચંદાબેન. ને ચંદાબેન ક્યાંના તમે? મહેસાણાની. મહેસાણાના. તો શું લાગે મહેસાણામાં કોણ જીતશે? આવશે ને નરેન્દ્ર મોદીની પાર્ટી. હે, નરેન્દ્ર મોદીની પાર્ટી. અને કેમ નરેન્દ્ર મોદીની પાર્ટી? એટલે અમને ગમે છે. ગમે છે? ગુજરાત બનાવી છે, ગરીબોને ઘર બાર બધું આપી છે. અચ્છા, બીજા કયા કામ ગમે તમને? રસ્તા બનાવ્યા છે, સુવિધા સારી કરી છે, અચ્છા, મંદિરામાં બધું ભગવાનનું, કારકામાનું, બહુચરમાનું, બધી જગ્યાએ માતાજીનું ધામધૂમથી આપે છે. અંબાજીમાં બી સરસ આપે છે. અચ્છા, નરેન્દ્ર મોદીની ખૂબ ખૂબ આભાર. અચ્છા. અને કેમ નરેન્દ્ર મોદી? બીજું કોઈ કેમ નહીં? કોંગ્રેસ છે, બીજા પક્ષ છે? નહીં ગમે નહીં. ના ગમે? ના ગમે. કેમ ના ગમે? ગમે જ નહીં તો પછી શું કરીએ? અચ્છા, દુઃખના સુખના એ ધણી થયેલા છે કોણ? નરેન્દ્ર મોદી. અચ્છા. હા, અચ્છા, તમારા કઈ કઈ વસ્તુઓ તમારા સુધી યોજનાઓ પહોંચી છે? બધી બહુ ખાસી આપી, ઘણું બધું આપ્યું છે. આયુષ્યમાન કાર્ડ ને બધું મળ્યું બધું છે, બધું છે, બધું છે. બધું છે. અચ્છા, મહિલાઓ માટે જે ગેસના બાટલા હતા, બધું બધું સરસ સરસ, બધું છે. બહુ સરસ આપી, બધું છે. શું લાગે તો આ વખત કોણ જીતશે અહીંયા? આવશે ને, આવે ભગવાન લાવશે, માતાજી અચ્છા, ભગવાન લાવશે. લાવશે લાવશે. મત આપવા જાઓ? જઈએ ને. અચ્છા, શું જોઈને જાઓ તમે? શું ઉમેદવાર જુઓ, પક્ષ જુઓ કે નરેન્દ્ર મોદી જોઈને વોટ આપો? અમે તો હવે પક્ષ જોઈને આપીએ ને, સારું કામ કરશે, સારું થશે એનું માટે હશે. અને શું આમ તમે પીએમ તરીકે કોને જો કે કોણ હોવા જોઈએ પ્રધાન? પીએમ કરીને આવશે ને જેના કિસ્મત ભવિષ. તમારે શું જોઈએ? 5 વર્ષમાં કેવા કામ થવા જોઈએ? અમારે તો સારું કામ થવું જોઈએ. અચ્છા, અને કયું કયું કામ થવું જોઈએ? બાકી હોય એ પૂરું કરે વળી. કયું બાકી છે? બાકી તો છે રસ્તા થોડા ખરા,
આ બધું ફરવાનું મૂકવાનું બધું સારું અચ્છા, છે. મહિલાઓ માટે કેવા કામ કર્યા 5 વર્ષમાં? સારા કર્યા કામ સારા કર્યા. એ નથી તો છોકરાઓ કપડાં પૂરા પહેરી શકે છે, છોકરીઓ હરખા કપડાં ટાંકીને ફરે, કોઈનું આમ છેડછાડ નહીં થાય. શું નામ છે તમારું? વિષ્ણુભાઈ અને વિષ્ણુભાઈ ક્યાંથી છો? મહેસાણા. અને શું લાગે આ 5 વર્ષમાં મહેસાણામાં કેવા કામ થયા? કામ તો વિકાસ છે થોડો થોડો એવો, થોડો અને શું બાકી છે? બાકી તો બધું ઘણું બાકી છે. એક તો આ બસોની જ ઉપલબ્ધિ નથી અત્યારે. પૂનમના દિવસે બસો જોઈએ, એક્સ્ટ્રા બસો નથી. તો આ વખતે શું લાગે છે કોણ જીતશે મહેસાણા? જીતવામાં તો બધું ત્રિશંકુ જેવું છે આ વખતે. અચ્છા, વધારે જોર કોનો? વધારે જો કોઈનું કહી શકાય નહીં, કારણ કે પબ્લિક એકનું એક શાસન બી ના ચાહે. થોડો પલટ જોઈએ, બદલાવ જોઈએ છે. બદલાવ જોઈએ. અને કેમ બદલાવ જોઈએ છે? બદલાવ એટલા માટે કે કંઈક નવું આવે તો નવું થાય. કંઈક એકની એક પાર્ટી રહે તો નવું થાય નહીં કંઈ. અને નવી પાર્ટી એટલે કોણ? ઇન્ડિયા ગઠબંધન જે થયું છે એ જોઈએ છે? એ હવે જે આવે બેન, કોઈક નવી આવે તો સારી પાર્ટી. અચ્છા, તો આ 5 વર્ષમાં કયા કયા કામ બાકી, કયા વિકાસના કામો નહીં થયા અહીંયા? વિકાસના કામો તો શું હવે જે છે એ થયું છે, બીજું કંઈ નવું દેખાતું નથી. નવું નથી દેખાતું. તો શું લાગે છે કે મહેસાણાના લોકો શું જોઈને મત આપશે? હવે તો પબ્લિક છે બેન, સૌના મત અલગ હોય. તમારો મત શું કહે છે? મત કોઈનો પ્રાઇવેટ બતાવાય નહીં. આ મત ના, તમે શું જોઈને મત આપશો એમ? હવે કોણ છે સભ્ય એ જોવું પડે બેન. ઉમેદવાર જોઈને આપશો. હા, અચ્છા, અહીંયાનો ઉમેદવાર ખબર છે તમને મહેસાણા? હજુ કોઈ ડિક્લેર કર્યું નથી. પ્રચાર માટે આવે છે કોઈ? કોઈ આવ્યું નથી. કોઈ આવ્યું નથી. અચ્છા, તો તમારી શું અપેક્ષા કે 5 વર્ષમાં કયા કામો થવા જોઈએ? એક તો આ બસોનું પહેલાં ઠેકાણું કરવું જોઈએ. મેન પ્રશ્ન એ જ છે કે દર પૂનમના દિવસે બેચરાજી જવાની બસો એક્સ્ટ્રા કરી નાખે છે. લોકલો બધી કપાઈ જાય છે. એટલે એ બસોનું પહેલું તો મોટું કરવું જોઈએ. કારણ કે આજે લાખોની પબ્લિકની ભીડમાં બધી ઊભી રહી છે પબ્લિક. એટલે પહેલાં બેચરાજીનું પૂનમના દિવસે તો એક્સ્ટ્રા બસો મૂકવી જ જોઈએ. અચ્છા, એના સિવાય કોઈ સમસ્યા મહેસાણામાં? સમસ્યાઓ તો હવે બેન સૌની અલગ અલગ સમસ્યાઓ હોય. હવે કોઈની હોય, કોઈની ના હોય, કે કોઈ બતાવે, કોઈ ના બતાવે, એવું બધું. તો તમને શું લાગે દેશમાં કેવા કામ થયા છે? દેશમાં તો સારા કામો થયા છે. સારા કામ. દેશમાં સારા કામો છે. અચ્છા, તો સરકાર કોની બનશે? રોડ, રસ્તા, પાણી બધું સારું છે. સરકાર કોની બનશે? સરકાર તો હવે ભાજપનું અત્યારે તો દેખાઈ રહ્યું છે. ભાજપનું દેખાય. વર્તાવ બધો એ બાજુનો છે. અને કેમ ભાજપ? ભાજપ એટલે અત્યારે બધું પ્યોર હિન્દુત્વ ચાલી રહ્યું છે અત્યારે, એટલે એ આવવું જ જોઈએ. આવું જ જોઈએ. અચ્છા, આપનું શું નામ છે? નહીં બોલવું? તો હમણાં તો બોલતા હતા ને? બસું નો બોલતા હતા, બાકી બસું મૂકવી જોઈએ. બાકી શું લાગે મહેસાણામાં? મહેસાણામાં બાકી બધું બરાબર છે, પણ બહુચરાજીમાંનો મેળો હોવાથી આજે એક્સ્ટ્રા બસો મૂકવી પડે. અચ્છા, અને આ 2 કામ કલાક કેવા થયા છે અહીંયા? કામ બધા બરાબર છે, બાકી જે જરૂર છે એ વસ્તુ મૂકવી પડે. અચ્છા, કયા કામો બાકી છે અહીંયા? કામોનો કોઈ ઇસ્યુ નહીં, બાકી જે હાલ જે અત્યારે પરિસ્થિતિ મેળામાં એક્સ્ટ્રા બસો મૂકવી જોઈએ એની જગ્યાએ કોઈ બસ નથી. 2 કલાકથી અમે ઊભા છીએ કમસે કમ. શું લાગે મહેસાણામાં આ વખતે ચૂંટણીનો મિજાજ કેવો છે? ચૂંટણીમાં તો આમ છે હમણાં થોડું બહુ રહેવાનું છે. શું ચૂંટણી રહેશે? આવશે, બીજેપી સરકાર જ આવે. બીજેપી આવશે. અને કેમ બીજેપી આવશે? બીજેપીનું કામકાજ સારું છે ને અહીંયા, એટલે અહીંયા સારું છે. સારું શું કામ કરે અહીંયા? અહીંયા બહુ રોજગાર મળ્યા, રોડ બનાવ્યા, સારા ફાઇન બનાવ્યા એ લોકોએ. સારી છે અહીંયા, અમને બી રિક્ષામાં હેરાન નથી કરતા કોઈ. સારું છે. અચ્છા, અને શું લાગે કે અહીંયાના ઉમેદવાર કેવું કામ કરે? મતલબ અત્યારે જે ઉમેદવાર છે કેવું કરે? સારું છે એમનું બી કામ. સાંસદ સારું કામ કરે છે. 5 વર્ષમાં કયા કામ થયા સરસ? આ બ્રિજ ને અંડરગ્રાઉન્ડ ને બધું બની ગયું ને તો. અચ્છા, અને તમે શું જોઈને વોટ આપશો? ઉમેદવાર પક્ષ કે પછી? આ કામ જોઈને આપીશું ને. ઉમેદવાર બી સારા છે ને કામ બી જોઈએ છે ને. તમને કયા નેતા ગમે? કોણ ગમે? મોદી સાહેબ. મોદી. અને કેમ મોદી? મોદીનું કામ સારું છે ને એટલે. દેશમાં શું લાગે છે કોની સરકાર બનશે? ભાજપની. ભાજપની બનશે. બીજેપી સરકાર. અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન થયું છે બધું? એ તો હમણાં હવે જોઈએ છે, વિચારવું પડશે. એ તો કઈ ત્યાં જો નથી કઈ. અને ગુજરાતમાં શું લાગે છે? ગુજરાતમાં બીજેપી જ આવશે. બીજેપી જ આવશે. અચ્છા, આટલો કોન્ફિડન્સ કેમ? કોમ્બિનેશન અહીંયા બીજેપી જ ચાલે છે ને ઓલ ઓવર. અચ્છા, અચ્છા, આ બી રિક્ષા ચલાવે છે? નહીં બોલે? અમને પૂછે બી નહીં. કેમ બધા ગભરાવ છો કેમ આટલું? કંઈક તો જોઈને મત આપતા હશો ને? મત તો ખાનગી છે તો આપી દેવાનો મત. આપી દેવાનું. શું જોઈને આપો? ઉમેદવાર જુઓ, પક્ષ જુઓ, કામ જુઓ? ઉમેદવાર જોવો પડે ને. ઉમેદવાર અત્યારે ઉમેદવાર આવે પ્રચાર માટે?
અત્યારે તો હજી નીકળ્યા નથી એટલે. નીકળ્યા નથી. હા અચ્છા, બાકી શું લાગે 5 વર્ષમાં કેવા કામ થયા મહેસાણામાં? થયા છે કામ. થયા છે. કયા કામ તમને ગમે? આંડા બ્રિજ ને એવું બધું ઘણું બધું રોડ ને બધું ચાલુ જ છે કામ બધા. સરકાર પાસેથી હવે શું અપેક્ષા છે જેની બી સરકાર બને કે કયા કામ આ તો મેઇન મુદ્દો મોંઘવારીનો જ છે. મોંઘવારી બહુ અતિશય મોંઘવારી છે. હા, તો એ મુદ્દો ચૂંટણીમાં આવશે ખરી તમને લાગે છે? ચૂંટણીમાં આવે જ ને મુદ્દો, મોંઘવારી જ નડે પબ્લિક ને. રોજગાર, મોંઘવારી, આ બધું મુદ્દો રહેવાનો જ. એના ઉપર સરકારે કામ કરે આટલા વર્ષોમાં? કામ કશું કર્યું નહીં. નથી કર્યું. તો શું લાગે કોણ જીતશે આ વખતે? એ તો બીજેપી જ આવે. એ વન વે પાર્ટી ચાલે બીજેપી. મોંઘવારી બધું સાઈડમાં રાખે, પબ્લિક ને વધારે કયો રહે. તો કેમ એવું થાય કે આ મુદ્દાઓ બાજુમાં રહી જાય? એ અત્યારે પબ્લિક બધી ઘેટા જેવી છે, એક બાજુ પડે એ બાજુ હેડે બધી. અચ્છા. હા, અચ્છા, જે બાજુ પ્રવાહ હોય એ બાજુ જાય. હા. તમને શું લાગે તો શું જોઈને જવું જોઈએ, શું જોઈને વોટ આપવો જોઈએ? વોટ તો કેન્ડિડેટ જોવું પડે, એના કામ જોવા પડે, તે છતાંય બીજેપી જ આવે. હા, વાતને સમજી લો. તો અહીંયા કેવા, મતલબ અહીંયાના સાંસદ શારદાબેને કેવા કામ કર્યા? એ તો સારા જ છે, શારદાબેનની કોઈ મગજમારી નહીં. તો હવે જે ઉમેદવાર છે એ તો હવે ઉમેદવારી હવે ખબર પડે ને કેવા છે. ખબર નથી ઉમેદવાર. હા, હરિભાઈ છે, હરિભાઈ. બે નવા ઉમેદવાર, બે નવા છે. બીજેપી અને કોંગ્રેસ. તો શું લાગે ઇન્ડિયા ગઠબંધન બધા ભેગા થયા છે, ટક્કર આપશે? ટક્કર તો આપે જ ને, બધા એક બાજુ હોય તો ઘણો ફરક તો પડે. હા, પ્રધાનમંત્રી તરીકે કોને જોવો છો? પ્રધાનમંત્રી તો મોદી જ આવે. મોદી જ આવશે? હા, મોદી જ આવે. અને કેમ મોદી જ આવશે? ઈવીએમ મશીન, ચોખ્ખી વાત છે. અચ્છા, તમને એવું લાગે છે કે એમાં ઘોટાળો થાય છે? થાય જ ને, બધા મેઇન દેશો છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, બધા મેઇન દેશો છે, એ બંધ કરી દીધા ઈવીએમ મશીન. આપણે અહીંયા લોકો બધા કહે છે કે ઈવીએમ બંધ કરો, કોઈ સાંભળતું નહીં. હા, તમને શું લાગે આટલા વર્ષોથી ભાજપ કઈ રીતના જીતે છે? એ પહેલા તો એની મહેનતથી જીતી, પણ હવે થોડું ઘણું ઈવીએમથી જીતવાની આશા. તો તમને કેમ એવું લાગે છે કે ઈવીએમ માં કઈક તકલીફ છે ને? હા, એ ટેકનોલોજી વસ્તુ છે. કોઈ પણ વસ્તુ બે ટેકનોલોજી માનવું પડે આપણે. મોબાઈલ હેંગ થાય, કોમ્પ્યુટર હેંગ થાય, એટીએમ મશીન હેંગ થાય, બધું જ સિસ્ટમ થાય. ઈવીએમ મશીન શું ચીજ છે? થઈ જાય. કામ નથી કર્યા આટલા સમયમાં? કામ તો કર્યા ને. મોંઘવારી નડે, બીજું કશું જ નથી. કોનો દમ વધારે છે? અત્યારે તો બેન બે ઉભા છે, બરોબર, બે નવા મુર્ગા ઉભા છે. આવા દમ વધાર પર જે જીતે એ ખરો. અત્યારે તો અમે બેનો અનુભવ નથી. નીતિનભાઈ હતા તો અમને અનુભવ હતો કે નીતિનભાઈ સાહેબ બહુ સારું કામ કરતા હતા. અત્યારે તો બે નવા મુર્ગા ઉભા છે, હવે કોના ઉપર વિશ્વાસ મૂકીએ? નીતિનભાઈ હતા તો અમે નીતિનભાઈ ના આપતા હતા. નીતિનભાઈ બહુ સારા માણસ હતા, બહુ ભાજપના અંદર. નીતિનભાઈની વાત કરો છો ને, એના જ ગામનું કાલે રાજુ રાવળ એ વાત કરતો હતો. નીતિનભાઈ સારા માણસ છે. ટૂંકી ગરદન લંબે કાન વહી હરામજાદે કા નિશાન. એના ગામમાં પાણીની ટોકી માટે ત્યાં લોકોએ માથાડી છે ને રૂપિયા 100 અઘરાયા અને પાણીની ટોકી છે ને બનાવી અને ઉદ્ઘાટન કરવા આવ્યો છો. બરાબર, જો બેન, मैन इज ए स्ट्रॉ कंडीशन, लाइफ इज स्ट्रगल, वी कैन फाइट फॉर इट. संजोगों झुकाता है इंसान को, इंसान कभी झुकता नहीं. एंड टाइम एंड टाइड वेट फॉर नन. समय और भर्ती किसी का इंतजार नहीं करती. તમે ભાજપ કરો છો, ભાજપ એટલે ભાગતા જતા પટેલ. હવે વરતો પાણી છે, હોબી લે. આ લોકો ફક્ત ડફોળ બનાવવાના ધંધા છે. હમણાં આ લોકોના ડફોળ બનાવવાના ધંધા છે. અબ કી બાર 400 કે પાર. અત્યારે રાજપૂત સમાજ છે ને, ધર્મો રક્ષતી રક્ષિત, જે ધર્મનું રક્ષણ કરે છે ને, ધર્મ એનું રક્ષણ કરે છે. એટલે સંતોષ, અમે તો દરબારો હતા ને ત્યારે જે અમેસી એ લોકોએ પોતાના 600 રજવાડા ને આપી દીધા. ત્યાગ સમર્પણ દરબારોમાં છે. બરાબર, તો આજે છે ને પટેલ જોડે શું છે? ટોપીઓ જ પહેરવા છે, આલિયાન ટોપી, લાલિયાન ટોપી, માલિયાન. આ બધા કોફોડો કરે છે ને. મોદી કયા બેજ ઉપર કે છે કે ભ્રષ્ટાચાર નહીં, ડગલે ને બગલે ભ્રષ્ટાચાર કરતા કશું હેરતું નહીં. બોન એટલે ખાલી છે ને, તમે ક્યાંના છો? હું તો મારો પરિચય નહીં કે તું હલી જઈએ. હા, તારો મારો પરિચય નહીં. બરાબર, મોદીને બે ગુરુભાઈ જ છીએ, પણ હું એનું ખાનદાનને ઓળખું છું. હા, હોબી લે. એટલે અત્યારે છે ને અબ કી બાર 400 કે પાર કંકોડા નહીં આવે, 300 પાર નહીં આવે. અને ફેંકાઈ જાય, રૂપાલા તો ફેંકાઈ જવાનો. કારણ કે એના જોડે છે ને રબારી સમાજ છે, માલધારી સમાજ છે, પછી દલિત સમાજ છે, આદિવાસી સમાજ છે અને મુસલમાન સમાજ છે. 18 વર્ણ છે. તું તો ખાલી મેહોણા ફરે, હું દુનિયામાં ફરું છું. હા, શું લાગે દુનિયામાં ફરો છો તો આ દેશમાં હવે જે કહે છે ને
આ પેલી કાલે ગુંડાગીરી કરી સુરતની જે સીટ છે ને બિનહરીફ લોકશાહીના ઇતિહાસમાં કલંક છે. લોકશાહી માટે કલંક કહેવાય. કદી સુરતની સીટ એક શું વહેંચણી કરી છે બધી આગળથી સેટિંગ હતું. હોબી લે શું નામ તારું? હે પાયલ. તારો સમય સારો નહીં 90 સાચા છે 80 10 જ્યાં બરાબર. અત્યારે જો હોબી લે અત્યારે પૃથ્વી પર ગ્રહોની ખરાબ દશા છે. અત્યારે કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ, પછી મીન રાશિ, કુંભ રાશિ આ લોકો હારાહાતીના ચક્કરમાં. મેષ અને સિંહ એ રાહુના ચક્કરમાં છે બરાબર. અને જ્યારે શનિ રાહુના ભેગું મંગળ ભરે ને એટલે પથારી ફેરવા. એટલે અત્યારે જેટલા બધા છે ને જેટલા ઉમેદવારો ઊભા છે ને હે એ બધા પનોતી છે. બરોબર હોબી લે છે. તો મોદી સાહેબનું શું? મોદીએ પનોતી જ છે. હા તો દેશમાં કોણ આવશે? કોણ પ્રધાનમંત્રી? હવે જો હવે ચાલુ સાલે છે ને મોસમે મિજાજ બદલ્યો છે. આ ફેર વરસાદ પડે તો 30 પડે અને 70 પડે. એ આ ફેર રાજકીય ગરમી છે. કુદરતી ગરમી છે ને એ તો મટી જાય પણ રાજકીય ગરમી ખોટો ફોકો ફરે છે ને એટલે ભાજપનો ફોકો ઉતરી જાય. ઉતરી જશે. ચોક્કસ. કોણ આવશે? કોની સરકાર? આ ફેર આવશે ખરો હેટ્રિક મારશે પણ જે કી બાર 400 કે પાડે ને એ મગજમાં કાઢ અને નાખે. ગુજરાતમાં તો કદાચ છે ને મારા ખ્યાલમાં 12-13 સીટો આવશે. લખી દે. 12-13? હા લખી દે 12-13. અચ્છા. અને શેના કારણે કયો એ સારો છે. પટેલ ને કોઢા ભાર પટેલને બોલવામાં તોલ ન હોય. આ બાફ્યું આ બોલવામાં બાફ્યું પથારી ફરી